નમસ્કાર, TV10 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ ધોળકામાં શૌર્યના પ્રતીક મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। શૌર્ય, ધૈર્ય, સ્વાભિમાન અને વીરતાના પ્રતીક તથા ધર્મરક્ષક મહારાણા પ્રતાપની પુણ્ય સ્મૃતિમાં તેમની ભવ્ય અને વિરાટ પ્રતિમાનું અનાવરણ આજે સાંજે ધોળકા ખાતે કરવામાં આવ્યું। ખેડા બગોદરા હાઈવે પર એપોલો સ્કૂલ સર્કલ પર યોજાયેલો આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો પ્રસંગ બન્યો હતો। આ પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ પ્રસંગે સંતો, મહંતો અને ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુખ્ય ઉદ્ઘાટક તરીકે હાજરી આપી હતી અને પ્રતિમાનું અને એપોલો સ્કૂલ સર્કલનું વિધિવત રીતે અનાવરણ કાર્ય કર્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ, નાગરિકો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ મહારાણા પ્રતાપના આદર્શોને યાદ કરીને આ સમારોહને વિશેષ અને યાદગાર બનાવ્યો હતો। આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું 4 રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે। આજથી એનું નામ, એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે। માનનીય ધારાસભ્યશ્રીનો પ્રયત્નથી, આપણા ધોળકાના લોકલાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં, આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટનગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી 6 મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું। થેન્ક યુ।